રુદ્રદેવ મહાદેવ એનું ઝેર પી રહ્યા છે, ભગવાન એના સ્તનપાન કરતા કરતા એનું પ્રાણને પી રહ્યા છે અને આમ પ્રાણ ખેંચી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ. અને પૂતના ચીસો પાડી રહી છે, મુચતા મુચતા, મને છોડી દે, મને છોડી દે. પણ ભગવાન છે ને મંદ મંદ હસી રહ્યા છે ને કહી રહ્યા છે કે મને છે ને એક જ કામ આવડે છે, પકડતા, છોડતા આવડતું નથી. પૂતના માસી, તમે આવી તો ગયા છો અને માં સરીખી તું માસી છે, હવે તને પકડી લીધી, હવે હું કેવી રીતે છોડું? તારે મને પહેલા પકડવો નહોતો અને પકડી લીધો તો તને સમજણ હોવી જોઈએ કે મારી નજરમાં આવી જાય ને, મારા હાથમાં હાથ આવી જાય ને પછી હું કોઈને છોડતો નથી. હા, પછી એનો બેડો પાર કર્યા વગર રહેતો નથી. આમ ભગવાને આવી રીતે વાત કરી છે પૂતના સાથે અને પોતે એમના પ્રાણ પીધા છે. અને પૂતનાનું વિશાળ કાય એવું શરીર આવીને ગોકુળની પાદરમાં પડ્યું છે. જોનો એવા વૃક્ષો દબાવીને આ પૂતનાનું શરીર પડ્યું છે. અને આ પૂતના જ્યાં ચીસ પાડતી પડી છે ને, ત્યારે આ કોહરામ સાંભળીને ગોકુળના જે ગોવાળિયા હતા ને ગોપીઓ હતી ને એ બધી દોડીને પાદરે આવી છે. આ બાજુ માં જશોદાજી અંદર વલોણા કરતી હતી, તે પણ દોડતી દોડતી આંગણામાં આવી છે. આંગણામાં જોયું તો પારણામાં લાલો નથી અને માને તો ધક્કો લાગ્યો, અરે મારો લાલો ક્યાં, કોણે લઈ ગયું? અને એવા વિચાર સાથે માં હાથ પગ ધ્રુજી રહ્યા છે.